જય માતાજી, જય સનાતન ધર્મ દોસ્તો, જય મેરડીમાં. તમે બધા મને ઓળખતા જ છે. હું સંજય ઠાકોર. દોસ્તો, હું એક વાત કહેવા માટે આજે હું આ ફેસબુક પર આવ્યો છું. તો દોસ્તો, ઘણા સમયથી આપણું જે બંધારણ ઘડ્યું છે કે આપણા સમાજે, અને બંધારણનું ઉલ્લંઘન કરવા માટે કેટલાય લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજેવાળા, કલાકારો. પણ દરેકને હું એક જ વાત કહેવા માગું છું કે મિત્રો, તમે બધા જે કલાકારો અમારા સમાજથી જ મોટા થયા છો, અને અમારો સમાજ જ તમને આગળ લાવ્યો છે. અને આજે અમારા સમાજને તમારી જરૂર પડી ત્યારે તમે લોકો એનો વિરોધ કરી રહ્યા છો. પણ તમે લોકો એ નથી સમજતા કે આપણી યુવા પેઢી કઈ દિશામાં જઈ રહી છે. આપણી યુવા પેઢીને એક શિક્ષણની જરૂર છે દોસ્તો. અને પ્લસ તમે જોતા હો છો કે ગમે ત્યારે કોઈ પણ લગ્ન હોય તો એ લગ્નમાં આપણા મા બાપ બેઠા હોય, મોટા સંબંધીઓ કોઈ બેઠા હોય, વેવાઈ બેઠા હોય, અને કહેવાય ગીતો ડીજેવાળા વગાડતા હોય છે. જાનોડીને બગુણ લે કચ્યો બોલ. આ બધું કેટલા સુધી યોગ્ય છે? અને વિક્રમભાઈ, તમને પણ હું કહેવા માગું, મેં ક્યારે એવું વિચાર્યું હતું કે તમે સપોર્ટમાં આવશો ડીજેવાળાના? કેમ કે હું હંમેશા તમને સપોર્ટ કરતો આવ્યો છું. આજ તમે જે સપોર્ટ કરી રહ્યા છો એ બહુ ખોટો સપોર્ટ છે. તો મારી એક જ વિનંતી છે કે તમે બધા સપોર્ટ ના કરો. આપણે સમાજના પડખે ઊભા રહો, અને સમાજ આપણો જેમ કહી રહ્યો છે એમ તમે બધા ચાલો. તો આવનારા સમયમાં આપણે એક નવો સૂરજ ઉગશે એવું એક દરેક સપનું લઈને નીકળે છે બધા. તો જય મા. તો દોસ્તો, મારી બસ એક જ રિક્વેસ્ટ છે દરેક કલાકારોને અને દરેક આપણા સમાજના યુવા પેઢીને કે તમે આપણા સમાજે જે બંધારણ ઘડ્યું એમાં સપોર્ટ કરો, અને કંઈક આવનારા સમયમાં કંઈક નવું કરી બતાવીએ એવો એક સંકલ્પ લઈને નીકળો દોસ્તો. આપણે કલાકારોની કોઈ વિરોધમાં નથી. આપણે કોઈ આપણા સમાજના વિરોધમાં નથી પડવાનું. આપણા સમાજે જે કર્યું છે અને આપણા દરેક યુવા પેઢી માટે કંઈક સારું કંઈક વિચાર્યું છે, ઘણા નિર્ણય લીધો હશે બધા મોટા વ્યક્તિઓએ, તો આપણે કોઈ વિરોધ કરવાનો આવતો જ નથી. આમાં દોસ્તો, દરેકને સપોર્ટની જરૂર છે, અને આપણા સમાજને જો સપોર્ટ કરશો તો આપણો સમાજ જ આગળ આવવાનો છે. અને દોસ્તો, તમે જ વિચારો કે આ બંધારણ જ્યારે ઘડ્યું ત્યારે એના 1-2 દિવસ પછી પણ રબારી સમાજ, ચૌધરી સમાજ, દરબાર સમાજે આપણને જોઈને કંઈક એ લોકો શીખ્યા. એ લોકો પણ બંધારણ ઘડ્યું, તો આપણે કંઈક સારું કર્યું છે ત્યારે આપણા કોઈ સપોર્ટમાં આવીને એમને પણ એમના સમાજ માટે કંઈક વિચાર્યું ને. તો બસ એટલું જ કહેવા માગું દોસ્તો કે જો આપણને જોઈને કંઈક કોઈક શીખતું હોય ને તો એમ સમજી લેવાનું કે આપણે કંઈક સારું કરી રહ્યા છીએ. તો ડીજેવાળાની રોજગારી, એમની પણ વાત સાચી કે રોજગારી એમની પેલી થઈ ગઈ, બરાબર. અમને પણ દુઃખ છે દોસ્તો, પણ આ જગતમાં શું નથી, ધંધો કરવો તો બધી જ વસ્તુ છે. જેવી મહેનત કરશો એનું ફળ મળવાનું જ છે. અને પ્લસ બીજું કે ધંધામાં તમે જોવા જો કોઈ પણ વસ્તુ એવું નથી કે કોઈ પણ ધંધો નાનો, બરાબર. ના, કોઈ પણ ધંધો તમે કરી શકો છો, પણ એવું કંઈ હાટું નથી કે આપણે ડીજે જ ચલાવવું, બરાબર, આ ડીજે પર જ કમાવું. અત્યારે ઘડી જે પણ કરી લઈએ, પણ હવે નવા દોસ્તો મેં તમને વાત કરી. અને પ્લસ બીજું પણ તમને કહેવા માગીશ કલાકારોને કે જ્યારે આવે ત્યારે આપણા સમાજે તમારા હરેક પડે તમારો સાથ આપ્યો છે. જ્યારે જરૂર પડી ત્યારે આપણો સમાજ આવીને તમારા માટે ઊભો રહ્યો છે ખડા પગે. તો આ સમય એવો છે, આ સમાજની તમારી જરૂર છે. તમે સપોર્ટ કરશો તો કંઈક નવું થશે આવનારા સમયમાં, અને આપણી યુવા પેઢી એક નવી દિશા પકડશે. તો કલાકારો, જો તમે તમારા સંગીતથી ધારો તો તમે ધારો એ કરી શકો, બરાબર. સંગીતના સૂર એવા છે ને કે માણસની મતિ, વિચારસરણી બધું જ બદલી નાખે. પણ જો તમે તમારા સંગીતનો દુરુપયોગ કર્યો તો માણસની વિચારસરણી પણ બદલી જતી હોય છે, અને કંઈક નવું પગલું પણ મોડતા હોય છે આપણી યુવા પેઢી, બરાબર.
આમ તો તમે જોતા હોય છે જ્યારે લગ્ન ચાલતા હોય ત્યારે કોઈ એવા ગીતો આવી ગયા તો લોકો આપણી યુવા પેઢીના અમુક માણસો તો ગમમાં પડી જાય. ગમમાં આવીને એમના મા બાપ જોઈ રહ્યા, એમના સંબંધી જોઈ રહ્યા તો ગમમાં આવીને ડાન્સ કરતા હોય છે. કોઈ પાણીની બોટલ યા કોઈ પણ બોટલ લઈને પણ એક્શન કરતા હોય છે. એ તમે જોઈ શકો છો ડીજેમાં કેવા કેવા ગીતો વાગતા હોય છે. તો તમે જ કહો આમાં કેટલા સુધી યોગ્ય? આપણા મા બાપની ઇજ્જત ના થતી હોય, બરોબર, આપણા મા બાપને આપણી માન મર્યાદા ના જાળવતા હોય, બરોબર, ડીજે વાળા દૂર ગીતો વગાડતા હોય, બરોબર, કોઈ મોટો વ્યક્તિ બેઠું તો પણ શરમાઈ જાય એવા તો ગીતો વાગતા હોય, તો આપણા સમાજે જે નિર્ણય લીધો છે ને કંઈ ખોટું નથી દોસ્તો, બરોબર. તો દોસ્તો બસ એટલું જ કહીશ હવે કે આપણા સમાજના દરેક યુવા પેઢીને કે આપણા સમાજના સપોર્ટમાં રહો. આપણો સમાજ જે નિર્ણય લીધો છે એ ખોટો નથી નિર્ણય, અને આવનારા સમયમાં કંઈક નવું કરી બતાવવું હોય પોતાના મા બાપને, તો એમાં તમે લોકો મહેનત કરો, ભણી ગણીને આગળ વધો જીવનમાં. કેમ કે જીવનમાં શિક્ષણ સિવાય કાંઈ નથી આ જીવનમાં, બરોબર. શિક્ષણ હશે આપણા સમાજમાં તો આપણા સમાજનું નામ રોશન થશે, અને તમે પણ પોતાના મા બાપને કંઈક નવું હાસિલ કરી બતાવશો. તો હું દરેકને યુવા પેઢીને એટલું જ કહીશ કે જેમાં મહેનત કરવાની ને એમાં મહેનત કરો. આપણો વિરોધ કરવાનો કોઈ આવતો નથી. આપણા જે યુવાનો માટે અને આપણી બહેન દીકરીઓ માટે આપણા સમાજે જે નિર્ણય કર્યો હોય ને એ કંઈ ખોટું નથી કર્યો, બરોબર. અને આપણે એમનાથી કંઈ મોટા નથી થઈ ગયા તે આપણે એમનો વિરોધ કરીશું, બરોબર. તો દરેકને મારી એક જ વિનંતી છે દોસ્તો, આપણા વડીલોને સપોર્ટ કરો. જય માતાજી, જય સનાતન ધર્મ, જય ક્ષત્રિય સમાજ, જય વેલનાથ બાપુ, રામ રામ, જય મેરડીમાં.